ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયમાં અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું કે પાઠ બીજો છે એનો ભાગ બીજો જોયો હતો। હવે આજના દિવસના ટોપિક છે કે જેમાં આપણે જોઈએ ભારતની લલિત કલા, જેમાં સંગીત કલા, સંગીત રત્નાકર, સંગીત પારિજાત, નૃત્ય કલા અને નાટ્ય કલા। આ પહેલાં અગાઉનો વિડિયો લેક્ચર છે એમાં આપણે જે માહિતી જોઈ હતી એમનું રિવિઝન કરી લઈએ। તો જરીકામ, ભારતમાં જરી ભરતની કલા છે એ પ્રાચીન સમયથી વિકાસ પામી છે કે મોટે ભાગે આપણો દેશ છે તેમાં પ્રાચીન સમયમાં સોના અને ચાંદીના તાર છે જેને કિંમતી વસ્ત્ર ઉપર ભરી અને વસ્ત્રની શોભા વધારવામાં આવતી હતી, જે માટે સુરત શહેર છે તે જાણીતું છે। ત્યાર પછી ધાતુકામ વિશે વાત કરી હતી કે ભારતમાંથી ઘણી બધી ધાતુઓ મળે છે, જેમાં મોટે ભાગે તાંબુ, પિત્તળ, કાંસુ વગેરે જેવી ધાતુઓ છે કે જેમાંથી મોટે ભાગે વાસણ, મૂર્તિ, અસ્ત્ર અને શસ્ત્ર જેવી વસ્તુઓ બનાવવામાં આવે છે કે ખૂબ પ્રાચીન સમયથી ધાતુ વિદ્યાનો વિકાસ પણ આપણા દેશમાં થયો છે। ત્યાર પછી છે કાષ્ઠ કલા કે કાષ્ઠ એટલે કે લાકડું છે એમાંથી વિવિધ વસ્તુઓ બનાવવા માટેની કલા। ત્યાર પછી મોટે ભાગે કાષ્ઠ કલા છે કે જેમાં લાકડામાંથી રમકડા, બારી અને બારણા, ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવાની કલા પ્રાચીન સમયથી વિકાસ પામી છે। ત્યાર પછી જડતરકામ એટલે કે એક પ્રકારના કિંમતી પથ્થર હોય એમને સોના અથવા તો ચાંદીના દાગીના છે એમાં જડવા એટલે કે ફિટ કરવાની કલા આપણા દેશમાં વિકાસ પામી છે કે ભારતના કુશળ કારીગરો છે તે કિંમતી પથ્થરો છે એને સોના અને ચાંદીમાં ફિટ કરવાની કલા છે તે જાણે છે। ત્યાર પછી ભારતની વાત કરીએ તો રાજસ્થાનનું બિકાનેર નામનું શહેર છે જ્યાં મોટે ભાગે આ જડતરકામ કલા છે તે વિકાસ પામી છે। ત્યાર પછી છે અકીક કામ। અકીક એટલે કે એક પ્રકારનો કિંમતી પથ્થર છે કે જે નદીની રેતીમાંથી મળી આવે છે કે જે અર્ધપારદર્શક સિલિકા મિશ્રિત પદાર્થ છે કે જેમાંથી અકીકનો પથ્થર તૈયાર થાય છે। તો આ અકીકનો પથ્થર છે એને અલગ અલગ આકાર આપી અને દાગીનામાં ફિટ કરવાની કલા છે એ ભારતમાં પ્રાચીન સમયથી વિકાસ પામી છે, જેમાં ગુજરાતનું ખંભાત શહેર છે કે જ્યાં મોટે ભાગે અકીકના પથ્થરોને અલગ અલગ ઘાટ આપી અને દાગીનામાં જડવાની કલા છે એનો વિકાસ કરવામાં આવ્યો છે। ત્યાર પછી છે ચિત્રકલા। તો રંગ અને રેખાઓ દ્વારા સૌંદર્ય અને કલાનું રસપાન કરાવતી કલા એટલે કે ચિત્રકલા। ભારતમાં હડપ્પા સંસ્કૃતિના જે કાંઈ અવશેષો મળી આવ્યા એમાંથી મોટે ભાગે ચિત્રકલાના અવશેષો મળ્યા છે। આ ઉપરાંત મધ્યપ્રદેશની ભીમબેટકાની ગુફા છે કે જ્યાંથી આદિ માનવના ગુફાચિત્ર મળી આવ્યા છે। તો ભારતમાં ચિત્રકલા છે એ પ્રાચીન સમયથી વિકાસ પામી છે। ત્યાર પછી આગળ ભારતની અન્ય લલિત કલાઓ છે એમની વિશે માહિતી જોઈતી કે ભારતની જાણીતી લલિત કલાઓ જેમાં સંગીત કલા। તો સંગીત કલા છે કે જે ભારતમાં બે પ્રકારથી સંગીત કલા છે એ તૈયાર થાય છે, શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત। તો આ બંને પ્રકાર છે એ ભારતમાં પ્રચલિત છે કે જેમાં લોક સંગીત છે એમનું સર્જન લોકોએ કર્યું છે, જ્યારે મોટે ભાગે શાસ્ત્રીય સંગીત છે એ પદ્ધતિસર રીતે ગાવાનું હોય છે। શાસ્ત્રીય સંગીતમાં
સંગીતના મુખ્ય 7 સ્વર છે કે સા રે ગ મ પ ધ ની. એવી રીતે સંગીતના મુખ્ય 5 રાગ છે કે શ્રી, મેઘ, દીપક, હિંડોળ અને ભૈરવી. તો સંગીતમાં મુખ્ય 7 સ્વર છે અને મુખ્ય 5 રાગ છે. ત્યાર પછી આપણે જોયું હતું કે સંગીતના મુખ્ય 3 ગ્રંથો છે કે જે ભારતમાં વિશેષ પ્રમાણમાં પ્રખ્યાત બન્યા છે, જેમાં છે સંગીત મકરંદ. તો સંગીત મકરંદ નામનો ગ્રંથ છે એ પંડિત નારદ નામના વિદ્વાન છે, એમણે ઈસવીસન 900ના અરસામાં આ ગ્રંથ છે તે તૈયાર કર્યો હતો, કે જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ છે એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી છે સંગીત રત્નાકર. તો સંગીત રત્નાકર નામનો ગ્રંથ છે, એની વિશે જોઈએ તો આજના દિવસના ટોપિક છે કે સંગીત રત્નાકર, ત્યાર પછી સંગીત પારિજાત, નૃત્ય કલા અને નાટ્ય કલા. તો સંગીત પારિજાત નામનો ગ્રંથ સંગીત રત્નાકર છે. સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી હતી, કે સંગીતને સારી રીતે જાણનાર તજજ્ઞ એટલે કે નિષ્ણાંત હોય તેવા. તો સંગીતને સારી રીતે જાણનાર તજજ્ઞ પંડિત સારંગદેવ છે, તેમણે આ ગ્રંથની રચના કરી હતી. દૌલતાબાદ નિવાસી હોય તેઓએ ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી તેઓ સુપરિચિત હતા, કે સંગીત શાસ્ત્રના જાણીતા પંડિત સારંગદેવ છે, તેમણે આ ગ્રંથની રચના કરી હતી. જેઓ તજજ્ઞ એટલે કે અત્યંત હોશિયાર કે નિષ્ણાંત પંડિત હતા. તેઓ દૌલતાબાદ ઉત્તર ભારતમાં રહેતા હતા, એટલે ઉત્તર ભારતનું સંગીત અને સાથે સાથે દક્ષિણ ભારતના સંગીતથી તેઓ પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે, કે પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ. પંડિતનું નામ છે, વ્યક્તિનું નામ છે કે વિષ્ણુ નારાયણ અને ભાતખંડ એમની સરનેમ છે. તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડ છે, તેમણે સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો હતો. સંગીતના અંગ સમજવા માટે આ ગ્રંથ છે તે બેજોડ છે. ત્યાર પછી છે સંગીત પારિજાત. પંડિત અહોબલે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી, કે પંડિત અહોબલ નામના વિદ્વાન છે, તેમણે 1665ની સાલમાં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે થઈ અને આ ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું અને તેમનું સ્વતંત્ર અસ્તિત્વ અને વિશેષતા સમજાવ્યા છે, કે પંડિત અહોબલ છે તેમણે સંગીત પારિજાત ગ્રંથમાં કહ્યું છે કે દરેક રાગ અન્યથી અલગ છે અને તેમને સ્વતંત્ર રીતે ગાવાના હોય છે. તેઓએ 29 પ્રકારના સ્વર ગણાવ્યા છે. તો પંડિત અહોબલ છે તેમણે સંગીત પારિજાત નામનો ગ્રંથ છે એમાં કહ્યું છે કે દરેક રાગ એક બીજા રાગ કરતાં અલગ છે, સ્વતંત્ર છે, અને તેમણે 29 પ્રકારના સ્વર સંગીતમાં હોય છે એવું જણાવ્યું છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં અમીર ખુસરો શાયરી અને સંગીતના પ્રદાનને કારણે તૃતીય હિંદ તરીકે વિખ્યાત થયો હતો, કે અલાઉદ્દીન ખલજી કે ભારતમાં અલગ અલગ મુસ્લિમ વંશના શાસકોનું જ્યારે સ્થાપન હતું, એવો જ એક શાસક વર્ગ એટલે કે અલાઉદ્દીન ખલજી છે, એ જ્યારે ભારતમાં શાસન કરતો હતો ત્યારે તેમના રાજ દરબારમાં અમીર ખુસરો નામનો એક સંગીતનો જાણકાર અને સાથે સાથે શાયરીનો જાણકાર વ્યક્તિ હતો, જે એમના દરબારમાં તૃતીય હિંદ એટલે કે હિંદનો પોપટ, ભારતનો પોપટ, કે એવું કહેવાય છે કે પોપટ છે એ સંગીતમય ભાષામાં બોલે છે. તો અમીર ખુસરો છે એને ભારતનો પોપટ
અથવા તો તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવતો હતો, કે જેમણે શાયરી અને સંગીતના ક્ષેત્રમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. ભારતમાં 15મી અને 16મી સદી જ્યારે ચાલતી હતી ત્યારે ભક્તિ આંદોલન થયા હતા, જેમાં સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજન અને કીર્તનથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. કે ભારતમાં જ્યારે 15મી અને 16મી સદી ચાલતી હતી ત્યારે ભક્તિ આંદોલન થયું. ભક્તિ આંદોલન એટલે કે ભક્તિના માધ્યમથી સમાજમાં સુધારો કરવો. તો આવા આંદોલન વખતે સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ અને નરસિંહ મહેતા છે, એમના ભજન અને કીર્તનથી ભારતમાં એક ભક્તિપૂર્ણ વાતાવરણ ઉત્પન્ન થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન તેમજ એ જ સમયના આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીલીનું નામ પણ ગણાવી શકાય. કે 15મી સદી જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી હરિદાસના શિષ્ય છે બૈજુ બાવરા અને તાનસેન, તો આ બંને ભારતના જાણીતા સંગીતકાર તરીકે ઓળખાય છે, કે જેમાં સ્વામી હરિદાસ પોતે પણ એક સંગીતના જાણકાર વ્યક્તિ હતા અને એમના બે શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન છે એ પણ એ જ સમયે જાણીતા હતા. એ જ સમયે ગુજરાતની સંગીત બેલડીઓ, કે જ્યારે તાનસેન અને બૈજુ બાવરા ભારતમાં હતા એ જ સમયે ગુજરાતમાં સંગીત બેલડી એટલે કે બે બહેનો, સંગીત જાણનારી બે બહેનો તાના રીરી છે, કે જે ગુજરાતના વડનગર શહેરમાં સંગીતના કારણે પ્રખ્યાત બની હતી. ત્યાર પછી છે નૃત્ય કલા. નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું એમના ઉપરથી થઈ છે. વ્યુત્પત્તિ એટલે કે ઉત્પન્ન થવું તો અથવા તો બનવું. તો નૃત્ય શબ્દ છે એમનો ઉત્પત્તિ અથવા તો તે શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું એના ઉપરથી બન્યો છે. નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. કે નૃત્ય છે એ તાલ અને લય, કે નૃત્ય છે એમાં યોગ્ય તાલના સહારે, તાલ એટલે કે સંગીતના જે તાલ પડતા હોય એ તાલના સહારે, અને લય એટલે કે એક યોગ્ય મુદ્રા છે એમાં નૃત્યને રજૂ કરવાનું હોય. એટલે કે શરીરના વિવિધ પ્રકારના હલનચલન દ્વારા અને સંગીતના તાલથી નૃત્ય છે એ રજૂ કરવાનું હોય છે. નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ ગણાય છે. કે નૃત્ય કલા છે એમના આદિદેવ એટલે કે નૃત્ય કલા છે એમના મુખ્ય દેવ શિવ એટલે કે નટરાજ ગણાય છે. નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે. કે નટરાજ એટલે કે ભગવાન શિવ છે એ પૃથ્વીવાસીઓને નૃત્ય શીખવાડવા માટે સ્વર્ગમાંથી લાવ્યા છે એવી માન્યતા છે. આકૃતિ 2.4માં જે ભગવાન શંકરની નટરાજની મૂર્તિ બતાવી છે, કે ભગવાન શિવ જ્યારે તાંડવ નૃત્ય કરતા હતા એમની મૂર્તિ છે એ જે વ્યક્તિ નૃત્ય શીખે છે, ખાસ કરીને શાસ્ત્રીય નૃત્ય, એ આ મૂર્તિને પગે લાગીને ત્યાર પછી જ પોતાના નૃત્યનો પ્રારંભ કરે છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યની વાત કરીએ તો કે ભારતમાં શાસ્ત્રીય રીતે નૃત્ય છે એ કરવા માટે થઈ અને વિવિધ પ્રકારના નૃત્ય છે એ પ્રખ્યાત છે. પરંતુ અહીં જે ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્ય ગણાય છે એ જોઈએ, જેમાં છે ભરતનાટ્યમ, કુચીપુડી, કથક, કથકલી, ઓડિસી અને મણિપુરી એમના મુખ્ય પ્રકારો છે. એમાં પહેલાં જોઈએ ભરતનાટ્યમ. ભરતનાટ્યમનું ઉદ્ભવ સ્થાન તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો છે. કે ભરતનાટ્યમ છે એનું ઉદ્ભવ સ્થાન છે એ તમિલનાડુ રાજ્ય છે એના તાંજોર જિલ્લામાંથી ભરતનાટ્યમ ઉત્પન્ન થયું હતું. ભરત મુનિએ રચેલા નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથ ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે.
કે ભરત મુનિ નામના ઋષિ છે, એમણે જે નાટ્યશાસ્ત્ર રચ્યું હતું તે, અને નંદિકેશ્વર નામનો વ્યક્તિએ અભિનવ દર્પણ નામનો ગ્રંથ લખ્યો છે. તો આ બંને ગ્રંથ છે એ મુખ્યત્વે ભરતનાટ્યમના આધારભૂત ગ્રંથ ગણાય છે. મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ, આ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિનીએ આ પ્રાચીન વારસાને જાળવી રાખ્યો છે. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે ભરતનાટ્યમ કયા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે? તો કે તમિલનાડુ. તમિલનાડુનો તાંજોર જિલ્લો છે, ત્યાંથી તે ઉત્પન્ન થયું છે. ભારતમાં ભરતનાટ્યમના જાણીતા કલાકારો પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય તો મૃણાલિની સારાભાઈ, ગોપીકૃષ્ણ અને હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રીઓ વૈજયંતીમાલા અને હેમા માલિનીએ આ પ્રાચીન વારસાને જાળવી રાખ્યો છે. ત્યાર પછી છે કુચીપુડી નૃત્ય શૈલી. આ નૃત્યની રચના 15મી સદીના સમયમાં થઈ હતી. કે કુચીપુડી નૃત્ય છે એ 15મી સદીમાં એમની શરૂઆત થઈ હતી. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. કે આ નૃત્ય છે જે મોટે ભાગે 15મી સદીમાં ઉત્પન્ન થયું હતું. મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર, એટલે કે સ્ત્રી છે એમના સૌંદર્યનું વર્ણન કરતું આ નૃત્ય છે કે જે સ્ત્રી અને પુરુષ બંને દ્વારા ભજવવામાં આવે છે. અને આ નૃત્યમાં ભારતની નૃત્યની પાયાની મુદ્રાઓ છે એમને વણી લેવામાં આવી છે. કે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત સ્ત્રીઓ અને પુરુષો બંને આ નૃત્ય છે એ કરે છે. જેમાં ભારતના નૃત્યની પાયાની એટલે કે મહત્ત્વની મુદ્રાઓ એટલે કે શરીરના હલનચલન છે. મુદ્રા એટલે કે શરીરનું હલનચલન છે, જે ભારતની મુખ્ય અને મહત્ત્વની પાયાની મુદ્રાઓ ગણાય છે, એમનું રજૂ કરવામાં આવે છે. આ નૃત્ય આંધ્રમાં વિશેષ પ્રચલિત છે. કે આ નૃત્ય છે એ આંધ્રપ્રદેશનું જાણીતું નૃત્ય છે. ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે. કે ગુરુ પ્રહલાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ જેવા કલાકારો છે જેમણે કુચીપુડી નૃત્યને અત્યારે પણ વિખ્યાત બનાવ્યું છે. અને આંધ્રપ્રદેશ સાથે કુચીપુડી નૃત્ય જોડાયેલું છે. ત્યાર પછી છે કથકલી. કથકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. કે કથકલી નૃત્ય છે એ કેરળમાંથી પ્રખ્યાત બન્યું છે. કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્ય મહાભારત પ્રસંગ અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટક પાછળથી કથકલી તરીકે ઓળખાયા. કે કથકલી નાટક છે એમાં મુખ્ય કથા વસ્તુ પૌરાણિક એટલે કે પ્રાચીન સમયના મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત અને મલયાલમ એટલે કે કેરળની ભાષા, તો કે સંસ્કૃત અને મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી તરીકે ઓળખવામાં આવ્યા. કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે. કે કથકલી છે એમની વેશભૂષા એટલે કે કથકલી નૃત્ય છે એમના જે વસ્ત્ર છે તે ઘેરદાર સુંદર કપડાવાળા હોય છે. કે કથકલી નૃત્ય છે એમાં સુંદર અને ઘેરવાળા કપડાં પહેરવામાં આવે છે. અને તેના પાત્રને ઓળખવા માટે ચહેરા ઉપર વિશિષ્ટ પ્રકારનું ચિત્રામણ છે એમને સમજવું પડે છે. કે જ્યારે આપણે કથકલી નૃત્ય જોતા હોઈએ છીએ ત્યારે એને પાત્રને ઓળખવા હોય તો એમના ચહેરા ઉપર જે અલગ અલગ પ્રકારનું ચિત્રામણ કે મુખાકૃતિ હોય છે એમને સમજવા પડે છે. આ નૃત્યમાં નટ કલાત્મક મુકુટ ધારણ કરી અને રજૂઆત સમયે એક જ તેલના દીવાના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ ઉપર પડદા પાછળ આવી અને પોતાની સંગીતમય ઓળખ આપે છે. કે આ નૃત્ય છે એમાં નટ એટલે કે અભિનેતા છે
એ માથે કલાત્મક મુકુટ ધારણ કરે છે અને રજૂઆત કરતી વખતે એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવી અને પોતાની સંગીતમય ઓળખ આપે છે. કે જ્યારે કથકલી નૃત્ય શરૂ થાય છે ત્યારે રંગમંચ એટલે કે સ્ટેજ, તો સ્ટેજ ઉપર અંધારું કરી દેવામાં આવે છે, એક નાનો દીવો પ્રગટાવવામાં આવે છે અને નટ એટલે કે અભિનેતા, તો કથકલીના મુખ્ય અભિનેતા છે એ અંધારું કરી એક દીવાના પ્રકાશને સહારે પોતે સ્ટેજ ઉપર પ્રગટ થાય છે અને તેલનો જે દીવો છે એના પ્રકાશમાં પોતે સામે આવી અને પોતે પડદા પાછળથી બહાર આવે છે કે સ્ટેજ ઉપર એક તેલનો દીવો છે એ ચાલુ હોય છે, બાકી આખા સ્ટેજ ઉપર અંધારું હોય છે. તો પડદા પાછળથી નટ આવી અને પોતે પોતાની સંગીતમય ઓળખ આપી અને પોતે કોણ છે એમની રજૂઆત કરે છે. અને ત્રણેય લોકના પાત્રને ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી સજીવ કરે છે. એટલે કે કથકલી નૃત્ય છે એમાં મુખ્ય અભિનેતા એક દીવાના પ્રકાશથી આગળ આવે છે, પોતાની સંગીતમય ઓળખાણ આપે છે અને પોતે જે પાત્ર ભજવ્યું છે, ત્રણ લોકમાંથી કોઈ પણ એક પાત્ર એટલે કે સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળલોક, આમાંથી એમણે જે પાત્ર ભજવ્યું છે એની સંગીતમય રીતે ઓળખાણ પૂરી પાડે છે. કેરળના કવિ શ્રી વલ્લથોલ, કલામંડલમ કૃષ્ણ પ્રસાદ, શિવારમન વગેરેએ આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે. કે કેરળના કવિ શ્રી વલ્લથોલ, કલામંડલમ કૃષ્ણ પ્રસાદ, શિવારમન વગેરેએ આ શૈલી છે એને દેશ વિદેશમાં નામના અપાવેલી છે. ત્યાર પછી છે કથક નૃત્ય. કથન કરે સો કથક કહાવે, વાક્ય ઉપરથી કથક ઉતરી આવ્યું છે. કે કથન કરે, કથન એટલે કે કથા અથવા તો વાર્તા, તો જે વ્યક્તિ વાર્તા કહે છે એ વ્યક્તિ નૃત્ય કરે છે, એટલે કે જે વ્યક્તિ વાર્તા કરે તે નૃત્ય કરે છે. એટલે કે કથન કરે સો કથક કહાવે, વાક્ય ઉપરથી કથક ઉતરી આવ્યું છે. મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ આધારિત કથક નૃત્યનો વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે ઉત્તર ભારતમાં વિકાસ થયેલો છે. કે મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ સાથેના નૃત્યની કથાઓ છે તેની આધારિત કે મોટે ભાગે કથક નૃત્ય છે એના પ્રસંગ જોઈએ તો મહાભારતમાં શ્રી કૃષ્ણ અને ગોપીઓ વચ્ચે જે કાંઈ કથા અને રાસલીલા થઈ હતી એમના પ્રસંગો મુખ્ય હોય છે, કે જે મોટે ભાગે કથક નૃત્ય છે એમના મુખ્ય વિષય ગણાય છે. જે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે એમનો ઉત્તર ભારતમાં વિકાસ થયેલો છે. કે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે ભગવાન કૃષ્ણ છે એમના બાળ સ્વરૂપની પૂજા કરનાર એમને વૈષ્ણવ સંપ્રદાય કહેવાય. કે જે ભગવાન કૃષ્ણને બાળ સ્વરૂપે પૂજે છે, એમની શૃંગાર ભક્તિ એટલે કે ભગવાન કૃષ્ણને અલગ અલગ વાઘા પહેરાવવા, મુગટ પહેરાવવા, એમને ફૂલોનો શણગાર કરવો, મોતીની માળા અને એવું બધું પહેરાવવું, એને શૃંગાર ભક્તિ કહેવાય. તો કથક નૃત્ય છે એમાં મોટે ભાગે મહાભારતમાં કૃષ્ણ અને ગોપીઓની રાસલીલા છે અને સાથે સાથે વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ પણ એમાં સામેલ છે. તેમાં એક પગ પર ગોળ ગોળ ફરવું અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. કે કથક નૃત્ય છે એમાં એક પગ ઉપર ગોળ ગોળ ફરવાનું હોય છે અને સાથે સાથે એક પગ ઉપર ગોળ ગોળ ફરી અને સાથે સાથે નૃત્યના પ્રસંગો છે એ પ્રદર્શિત કરવાના હોય છે. આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. તો આ નૃત્ય છે એમાં સ્ત્રીઓ ચૂડીવાળો પાયજામો એટલે કે નીચેનું વસ્ત્ર ચૂડીદાર જેવું અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. કે નીચે ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું કુર્તું પહેરે છે. પંડિત શ્રી બિરજુ મહારાજ, સિતારા દેવી અને કુમુદિની લાખિયા છે તે ભારતમાં કથક નૃત્યના જાણીતા કલાકારો છે.
આ માહિતી 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય. ત્યાર પછી છે મણિપુરી નૃત્ય. મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. કે મણિપુરમાં જ્યારે કંઈ ઉત્સવ કે તહેવાર હોય ત્યારે ત્યાંના લોકો છે તે નૃત્ય કરે છે. મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત છે. કે મણિપુરી નૃત્ય શૈલી છે એ મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત છે. મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ 2 પ્રકાર છે. કે મણિપુરી નૃત્યમાં મોટે ભાગે કૃષ્ણની બાળલીલા અને રાસલીલા છે એમના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે. મણિપુરી નૃત્યના મુખ્ય 2 પ્રકાર છે. એને મુખ્ય 2 રીતે રજૂ કરાય છે, લાસ્ય અને તાંડવ સ્વરૂપે. આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરી અને કમરે પટ્ટો બાંધવામાં આવે છે. કે મણિપુરી નૃત્ય કરતી વખતે ઉપર રેશમનું એટલે કે અત્યંત મુલાયમ કહી શકાય એવું રેશમી બ્લાઉઝ. કે મણિપુરી નૃત્યનો મુખ્ય પહેરવેશ જોઈએ તો ઉપર રેશમી બ્લાઉઝ, કમર ઉપર પટ્ટો અને નીચે લીલા રંગનો ઘેરદાર ચણિયો પહેરવામાં આવે છે. આકૃતિ 2.6માં બતાવ્યું છે કે મણિપુરી નૃત્ય કરતી વખતે ઉપર રેશમી બ્લાઉઝ, કમર ઉપર પટ્ટો અને નીચે ઘેરવાળો રંગીન લીલો ચણિયો પહેરવામાં આવે છે, જેને કુમીન કહે છે. ગુરુ આમોબી સિંઘ, ગુરુ આતોમ્બો સિંઘ, ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા જેવા જાણીતા મણિપુરી નૃત્યના કલાકારો છે કે જેમણે આ નૃત્યને દેશ વિદેશમાં નામના અપાવી છે. ત્યાર પછી છે નાટ્યકલા. મનોરંજન સાથે સંસ્કાર એ ભારતની નાટ્યકલાની વિશેષતા રહી છે. કે એક બાજુ લોકોને મનોરંજન એટલે કે લોકોના મનને આનંદિત કરવું અને સાથે સાથે લોકોમાં સંસ્કારનું સિંચન કરવું જે ભારતની નાટ્યકલાની વિશેષતા રહી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમાડતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્યકલાની એક આગવી ઓળખ બની રહે છે. કે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર એટલે કે નાટકમાં જે મુખ્ય અભિનેતા છે, નાટકનું જે સંચાલન કરવાનો છે એવો મુખ્ય અભિનેતા, અને રમૂજ એટલે કે હાસ્ય અને સાથે સાથે આનંદ પમાડતા વિદૂષકની જોડી ભારતની નાટ્યકલાની આગવી વિશેષતા છે. કે ભારતમાં જ્યારે કોઈ પણ નાટક રજૂ થાય ત્યારે મુખ્ય નાટકનો અભિનેતા અને એમનો મિત્ર છે જે એક પ્રકારનું રમૂજ એટલે કે હાસ્ય ઉત્પન્ન કરે તેવો અને લોકોને આનંદ પૂરો પાડે એવો વિદૂષક અને મુખ્ય અભિનેતા, આ બંનેની જોડી છે એ ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ ગણાય છે. ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે. કે ભરત મુનિ નામના ઋષિએ જે નાટ્યશાસ્ત્રની રચના કરી છે તે નાટ્યશાસ્ત્ર વિશે પ્રખ્યાત કહી શકાય એવો ગ્રંથ છે. કે નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ દ્વારા આબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. કે ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર લખ્યું છે જેમાં નાટ્યકલાનું વર્ણન છે. નાટ્યકલા એ નાટ્ય લેખન એટલે કે નાટક લખવું અને મંચન એટલે કે મંચ એટલે કે સ્ટેજ. તો નાટ્યકલામાં નાટક લખવાનું હોય છે, મંચ એટલે કે સ્ટેજ ઉપર રજૂ કરવાનું હોય છે, જેમાં રંગમંચ એટલે કે સ્ટેજ ઉપર રજૂ કરતી વખતે દ્રશ્ય એટલે કે જોવું, શ્રાવ્ય એટલે કે સાંભળવું અને સાથે સાથે અભિનય કરવો કે લોકો જોઈ શકે, સાંભળી શકે અને અભિનય દ્વારા સમજી શકે કે નાટકમાં શું કહેવા માગે છે. તો નાટક છે એ દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયનો ત્રિવેણી સંગમ છે કે જે આબાલ વૃદ્ધ, આબાલ એટલે કે નાના બાળકો અને બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીના લોકો છે કે નાના બાળકોથી લઈ અને વૃદ્ધો સુધીના લોકો છે એમને મનોરંજન અને લોક શિક્ષણ આપતી પ્રાચીન કલા છે. આ કલામાં તમામ કલાઓનો સમન્વય થયેલો
છે કે નાટ્ય કલામાં તમામ કલાઓ છે એ સમાવિષ્ટ છે. સમન્વય એટલે કે ભેગું થવું, તો નાટ્ય કલામાં બધી જ કલા ભેગી થયેલી છે. ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, કે ભરત મુનિ કહે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી જે નાટ્ય કલામાં જોવા મળતા ન હોય. એટલે કે ભરત મુનિએ નાટ્ય કલાને સંપૂર્ણ કહ્યા છે કે જેમાં શાસ્ત્ર પણ હોય છે, શિલ્પ પણ હોય છે, વિદ્યા પણ હોય છે, કર્મ પણ હોય છે, કે જેના વિના નાટ્ય કલા છે એમાં આ બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય છે. ભરત મુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું, કે ભરત મુનિ છે એમણે જે પ્રથમ નાટક લખ્યું કે જે દેવાસુર સંગ્રામ, દેવ એટલે કે દેવ અને આસુર એટલે કે દાનવ, કે ભરત મુનિએ રચેલું પેલું નાટક છે જેમાં દેવ અને દાનવ સંગ્રામ એટલે કે યુદ્ધ અથવા લડાઈ, કે દેવ અને દાનવ વચ્ચે જે લડાઈ થઈ હતી એમનું વર્ણન છે. સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસે મહાભારત આધારિત કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે. કે સંસ્કૃત સાહિત્ય છે એમાં મહાકવિ ભાસ નામના સંસ્કૃત વિદ્વાન છે, તેમણે મહાભારત છે આ ગ્રંથને આધારે કર્ણભાર, ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોની રચના કરી છે. જ્યારે સંસ્કૃતમાં મહાન કવિ કાલિદાસ છે, એમણે અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકા અગ્નિમિત્રમ જેવા જાણીતા સંસ્કૃતમાં નાટક આપેલા છે. પરીક્ષામાં 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય કે કવિ ભાસની કૃતિઓ કઈ છે, કવિ કાલિદાસની કૃતિઓ કઈ છે. આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્ય કલા ક્ષેત્રે ઘણા બધા નાટ્યકારો થઈ ગયા જેમણે સંસ્કૃત નાટ્ય કલાને સમૃદ્ધ બનાવી. કે પ્રાચીન સમયમાં નાટ્ય કલા છે એમના ક્ષેત્રે પ્રખ્યાત નાટ્યકારો થઈ ગયા જેમણે સંસ્કૃત નાટ્ય કલાને સમૃદ્ધ બનાવી છે. ગુજરાતની નાટ્ય કલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે છે, કે ગુજરાતમાં નાટ્ય કલાને જીવંત બનાવવામાં જયશંકર સુંદરી છે એમનું નામ મોખરે એટલે કે આગળ પડતું છે. આ ઉપરાંત ગુજરાતના જાણીતા નાટ્ય કલાકારો જેમાં અમૃત નાયક, બાપુલાલ નાયક કે જેમણે નંદ બત્રીસી નાટકની રચના કરી હતી, પ્રાણસુખ નાયક, દીના પાઠક, જસવંત ઠાકર, ઉપેન્દ્ર ત્રિવેદી, પ્રવીણ જોશી, સરિતા જોશી અને દીપક ઘીવાલા જેવા ગુજરાતના જાણીતા નાટ્યના કલાકારોએ આજે પણ નાટ્ય કલાને જીવંત રાખી છે. દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ એમાં મહત્વનો ગણી શકાય. કે દેશી નાટ્ય સમાજ એટલે કે દેશી નાટકનો સમાજ છે, કે આપણા દેશમાં સદીઓથી નાટક કરતા હોય એવા નાટક કરનારા લોકોનો જે સમાજ છે તેમણે અને નાટ્ય સંસ્થાઓ છે તેમણે સાથે મળી અને નાટ્ય કલાને આજે પણ જીવંત રાખી છે. તો આપણે આજના દિવસે ખાસ કરી અને લલિત કલાના ટોપિક છે તે જોયા. હવે અગાઉનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે આગળની માહિતી છે એમના વિશે ચર્ચા કરીશું. છતાં પણ કોઈ પણ વિદ્યાર્થીને કાંઈ પણ પ્રશ્ન હોય તો મારો કોન્ટેક નંબર તેમાં આપેલો છે. વિડીયો લેક્ચરની જે લિંક છે એમાં નીચે, એમાંથી મને ફોન કરી અને કાંઈ પણ પ્રશ્ન હોય તો પૂછવા.